ભક્તોને ઉગારવા પાપીઓને મારવા યુગે યુગે અવતાર લે ત્યારે આ તલવારની ધાર છે ને આવી રીતે જો પૃથ્વીનો કલ્પો ન કરું તો હિન્દુઓ પીર બની જાવ ભગવાન અનેક મુશ્કેલે 5 વર્ષના સ્વરૂપમાં બીજા બાળ આવી ગયા છે ત્યારે રણુજાના રાજા અજમલજીના બેટા હુકમ કરો તો જાત્રા થાય હુકમ કર્યો અંદરનો અભિમાન ઓછું થઈ જાય અંદરનો અહંકાર ઓછો થાય ને તો બાપ આયનાના જાત્રા છે ક્યાંય ધીરજ જવાની જરૂર નથી મારો બાપ ભગવાન પારણામાં આવી ફૂટ્યા ભક્તોને ઉગારવા પાપીઓને મારવા યુગે યુગે અવતાર ધારણ લે માતાજીને ખબર પડે દોડતા આવે રંગ મહેલમાં માતાજીને હૈયામાં હરખ માતો નથી
થોડા તમે નામ પાડી લો મારા બાળકનું બંને બાળકોનો જન્મ થઈ ગયો તો રાજમાં ખબર આપો મહારાજાને પ્રણામ. અરે મહારાજા બંને કોરોનો જન્મ થઈ ચૂક્યો. હા પ્રધાનજી બધા ચોક સાચા મોતીરે સજાવી દો. આસો પાલવના તોરણ બંધાવો. આજથી નગરીમાં મીઠાઈ વેચાવો અને સોનાનું પારણું મગાવો. રામદેવ વિરમદેવને સોનાના પારણામાં ઝુલાવો. જય સોનાનું પારણું મગાવો, સોનાના પારણે ઝુલાવો. બાપ રામદેવજી મહારાજની બધાઈ વાગેરી છે, નોબતી વાગેરી છે. ત્યારે દ્વારકાના નાથ રાજા રણછોડ પોકણગઢમાં આવ્યા. રાજા જગતના વાંજિયા મેણા ભાંગવા માટે સાકર મીઠાઈ વેચાય.
સાકર મીઠાઈ વેચાના હવના મોં મીઠા થયા. હવે ભગવાનને પારણે ઝુલાવાના છે ત્યારે પ્રમુખ શ્રીને વિનંતી કરું કે પહેલો હિંચકો નાખવા માટે તમે આવો, પછી તમારા હગાવાલા કોઈ મહેમાનો, એમના મિત્રો, પછી બધા ગામજનોને ભગવાનને પારણે ઝુલાવાના છે. કારણ આજે અનેરો લાવો, આજ અનેરો લાવો છે ત્યારે દ્વારકાના નાથ પોતે પધાર્યા છે ત્યારે પ્રમુખશ્રીને વિનંતી કરું કે બાપ ભગવાનને પારણે ઝુલાવવા માટે વ્યાવો મંડપમાં. મહેશભાઈ વાસાણી અમને વિનંતી કરું કે ભગવાનને પારણે ઝુલાવવા માટે પેલા આવી જાવ, એક હિંચકો બાપાને નાખો. કારણ બાપાના તેરા થયા રામદેવજી મહારાજ પધાર્યા. વલભીપુર ગામના આંગણે બાપ પછી હવને પારણે ઝુલાવાના છે. જે અથાશક્તિ હોય પારણામાં મૂકી બાપ કાળિયો ઠાકર દ્વારિકા વાળો કનૈયો મોરલી વાળા. આજ મારો બાપ લીલા લહેરમાં છે. કાળિયા ઠાકર દ્વારિકાથી આવ્યા છે ત્યારે જે મોજ હોય કાળિયા ઠાકરના તેડા થયા છે ત્યારે ભગવાનના પારણામાં મૂકી જેમ આપણે ગોકુળ આઠમે ભગવાનનો જન્મ ઉત્સવ મનાવી 2001 રૂપિયો ભગવાનના પારણામાં મૂકી મહેશભાઈ પારણે ઝુલાવી રહ્યા છે. એ મહેશભાઈ પારણે ઝુલાવે પીરને, હે સોના પારણીએ ઝૂલજો રે. હે સોનાનો પારણો. અમે એમના મિત્રો, એમના સગાવાલા અને બધા ગામજનોને બધાને ભગવાનને પારણે ઝુલાવવા આવવાનું છે. મહેશભાઈના બધા ભાઈબંધો મિત્રો, કારણ કોઈ બાકી રહેતા નહીં. જેમ આપણા ઘરે દીકરાનો જન્મ થાય અને છઠ્ઠીના છઠ્ઠા દિવસે છઠ્ઠી ઉજવી, એમ આ દ્વારકા વાળાની છઠ્ઠી ઉજવી રહ્યા છીએ. એટલે મારો બાપ છઠ્ઠીમાં તો બધાને આવવું જ પડે અને કનૈયાને બોલાવવા આવું. મહેશભાઈના ઘરના 101 રૂપિયા ભગવાનના પારણામાં મૂકી ભગવાનને પારણે ઝુલાવી રહ્યા. ધન્યવાદ. હેરામાં ફિરને હેરામાં ફિરને મારી પાસે મહેશભાઈના ભાઈબંધો મિત્રો બાપ આવજો હો, અહીંયા કઈ બીક નો રાખી. અને તે પછી આ છોકરાએ નાખો. મુનાભાઈ 101 રૂપિયા આપી ભગવાનને પારણે ઝુલાવી રહ્યા. ધન્યવાદ. એ બાપ એ અમારા મુનાભાઈ પારણે, એ મુનાભાઈ પારણે ઝુલાવે પીરને, હે સોના પારણીએ ઝૂલજો રે. એ સોનાનો પારણો ને હીરાની દોરી, સોના પારણીએ ઝૂલજો રે. હે હાલો હાલો માનવીઓ, હાલો રે પીરના દર્શની
भगवान ने पारने झुलावी जैसे धन्यवाद हे मैना पप्पा पारने झुलावे सोना पारने झूल झोले जय हो बाप आ तो अनेरो लाવો કહેવાય ગોકુળ આઠમી જેમ કન્યાનો જન્મ દિવસ ઉજવી આજ ગોકુળ આઠમ સમજી લ્યો બાપ बहनों ने पण अवायो पर एवं कई नहीं बधाने भगवान ने पारने झुलावा अवाय हे वल्लभीपुरवासी पारने झुलावे हे सोना पारणी झूल झोले बहुत समय नहीं लेवानो એટલે જલ્દી જલ્દી બાપ દર્શનનો લાવો લઈ લેજો કારણ હવે જોવાલાયક રામદેવજી મહારાજના વિવાહ ભેરવા રાક્ષસનો સહાર કરશે ને હવે જોવાલાયક આખી હવે જ બાકી છો પછી કહેતા નહીં મનની મનમાં રહી ગઈ હે ઘણા આખી જોયા છે પણ જોવાલાયક રામદેવજીના વિવાહ છે રામદેવજી મહારાજના પાત્રમાં મારા પપ્પા આવશે ને પછી એ હવાર સુધી લીલા લે
મોરલી વાલા રે કાનુડા મોરલી વાલા તમે લાગો વાલા 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 એ વિયાવજો મારા બાપ આવો લાવો ફરીથી નહીં મળે મહેશભાઈના હાથ ઉપર આવ્યા છે એ બધાને વિનંતી આવો લાવો હાટુ હાટુ બધા હારે રમીએ હાલો હે મહેશભાઈના હાટુ ભાઈને વિનંતી બધા હારો રાસ રમીએ કારણ આજ આનંદ આજ ઉછળક આજ છુનુડો નહીં સખાઈ અમારા ગોડની આવા કંચન વર્ષા મેં તો ત્યારે आरती की तैयारी करो। भगवान जन्म की आरती तैयारी करो। भमरियो पालो ए भूजे भमरियो पालो केसरिया रामा ओम जय जय वीर रामदेव ए लीलुड़े घोड़े
दाता दुख विना सुख देयो दुख विना सुख देयो जय भुवन दाता ओम जय जय वीर रामदेव वानिया पामे पुत्र ने तम भक्ति से फलदाता जय जय वीर राम नाथ से जारी कांक भक्तों ने तारा पार भूमि पापी में सहारे ओम जय जय वीर रामा रामा पीर आरती दे नर नारी गासे बाबा जे नर नारी गासे केशव केरी जनने सुख संपत्ति મળશે सुख शांति મળશે ओम जय जय वीर रामदेव रामदेव महाराज की जय बाल कृष्ण लाल की जय गिरनारी महाराज बजरंगदास बाबा की जय सत्य सनातन धर्म की जय ओम नमः पार्वती पति हर हर महादेव भगवान ने आरती आपी तमे आरती लई लो પછી બધે સભામાં આપી દો બસ લાલો એકલા આરતી બધે સભામાં આપી દો પ્રસાદી અને આરતી રમી આવે છે ત્યારે કોણ કેવું ઘોડા ખીલાવા નાના નાના છોકરાને વિનય શીખવાડો અરે બાળકો જ્યારે તમારા માતાશ્રી તમને દૂધ પીવા આવે ત્યારે ઘડીલાની હટ લેજો ચાલ ફળા ઘોડાની હટ પકડાવી ચાલે ગયો હે માતાજી દૂધ પાવા માટે આવ્યા છે
હા પ્રધાનજી, બંને બાળકોએ ઘોડીલાની હઠ લીધી છે ને દૂધ નથી પીતા, તો તમારા મહારાજાને ખબર આપો. મહારાજાને પ્રણામ. અરે મહારાજ, બંને બાળકોએ ઘોડાની હઠ લીધી છે ને દૂધ નથી પીતા મહારાજ. જો બંને બાળકોએ ઘોડીલાની હઠ લીધી હોય દૂધ ન પીતા હોય તો આપણા રાજમાં કોઈ સારો રમકડા વાળો હોય તેની પાસે જાઓ, એક ઘોડીલો લાવો, બાળકોને સોપરત કરો અને દૂધ પાવો. મહારાજા નગરમાં જોતો ઘોડો ન મળે. હા સ્વામિનારાયણ, જ્યારે મારા માતાશ્રીએ મને આણું વળાવી હતી ત્યારે આ ઈરશીરનું કાપડ મને આણામાં આપ્યું હતું, તો આ કાપડને હવે મારે શું કરવું છે? તો આ કાપડનો રામદેવ વિરમદેવ માટે ઘોડેલો બનાવરાવો અને બાળકોને રાજી કરો. આપણા રાજમાં કોઈ સારામાં સારો દરજી હોય તેને બોલાવો. અરે મહારાજા, અત્યારે મને બોલાવવાનું કઈક કારણ તો હશે ને? તને બોલાવવાનું એક જ કારણ કે રામદેવ વિરમદેવ બે ભાઈઓએ ઘોડીલાની હઠ લીધી છે, દૂધ પીતા નથી. તો લે આ સવાવાર લીલું કાપડ છે, જેમ બને તેમ એક જલ્દી ઘોડીલો બનાવી. અરે મહારાજા, રામદેવ વિરમદેવે દૂધની હઠ લીધી હોય તો સવારમાં વહેલી તક તમે પ્રધાનને મોકલજો, ઘોડીલો તૈયાર થઈ જશે. લે દરજી, લે આ કાપડ. કાપડ કેવું સારું ને સુંદર છે! આવું કાપડ મારી જિંદગીમાં મને પહેલી વાર જોવા મળ્યું છે. તો આવું કાપડ દર્દને ક્યાંથી જોયું હોય તો લાય ત્યારે હું દર્દનને બોલાવું, દર્દન ચા પાણી બનાવે તો હું ઘોડીલો તૈયાર કરી નાખું. આજે દરજી બોલાવે દર્દન આવજે, આજે દરજી બોલાવે
શા માટે બોલાવીશ તને ખબર છે? શા માટે? તારે ચા પાણી બનાવવાના છે ને મારે રામદેવ પીર માટે ઘોડીનો તૈયાર કરવાનો છે. આ તો એ કાપડ મને આપો જો. દર્શન આ કાપડ તને જોવા ન મળે. આ તો રામદેવ પીર રમદેવનો ઘોડીનો બનાવવાનો. કાપડ આપો, આપણો મફો આવ્યો છે. હવે કાપડ જો ન ગાંડી મળે. મફો આવ્યો છે આપણો અમેરિકાથી. કોઈને બોલાય. લા મફા, આ તારો મફો. મફો તાર પપ્પા રાજમાં ગયા હતા અને એક કાપડ લાયા. અહીંયા તેમ પાપડ લાયા છો. પાપડ એટલે લુગડું, પાપડ નહીં. તો હું બોલે તારે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી આવ્યું. ઈ હું આવ્યું? મને ક્યાં ખબર પડે? હવે હું રાજ દરબારમાં જોતો અને આ કાપડ તારી મમ્મીને જોવું છે. કાપડ એને જોવા દેવાય? નો દેવાય પપ્પા. બટાઈની નજર કેવી છે? કાબર જેવી. કેવી? કાબર જેવી. કઈ રીતે તને ખબર પડી? મને ખબર હતો ને, એક દિવસ ઘોડિયા મૂતો હતો ને, હા. તે મારી ઉપર નજર થઈ ને, તે મારું નાક વાણી કરી નાખ્યું. એટલે ના પાડજે, મારા પપ્પા કાપડ જોવા નહીં આપે. તારો બાપો કાપડ ધોવા નહીં આપે. કાપડ શું તારા બાપનું છે? તારી માને કાપડ ધોવું છે. આજ આ તારો બાપો કાપડ જોવા ન આપે. તારો બાપો કાપડ ધોવા ન આપે. બટા માં હમ બહુ ન બોલાય. બટા માં હમ બહુ ન બોલાય. બેટા હું તારો બાપ છું, બોલવામાં ધ્યાન રાખ. બટા હું તારો બાપ છું, બોલવામાં ધ્યાન રાખજે. બટા માં હમ બહુ ન બોલાય. બટા ના પાડજે, કાપડ જોવા નહીં મળે. કાપડ જોવા નહીં મળે. કાપડ જોવા હાટું બોલાય. ના પાડજે. અડધે ના. આજ આ બાપો કાપડ જોવાનું આપે, સમજી લે. શું ખબર પડે? આજ આ બાપો કાપડ જોવાનું આપે, સમજી લે. મમ્મી થોડાક વખાણ કરો, અમને ફૂલની નેકાઈ જેમ થઈ જશે. મુંબઈ લઈ જઈને એની જોડે મારો ફોટો પડાવશે. બધા ફોટો હાલે તેના કાપડ જોઈ લે. હું તારી ઉપર આનંદમાં છું. એ તો મને ખબર જ હતી. હું તને ખબર હતી. કહેતો તો હું તમને. હું હવે મારે હું તમને કહેવું. જો બેટા આપણે કુટુંબ કેટલા જણાનું? મને ખબર છે 3 જણામાં એમાં એક જ જણાનું હાલે છે. જો બેટા ઘરમાં કજ્જાનો હોવો જોઈએ. દર્જના કાપડ જોઈ લે. એ મફા, આનો જો કબજો બનાવ્યો હોય ને હું પહેરું તો કેટલી રૂડી લાગુ? હે મમ્મી, હા આનો હું સદ્દો બનાવું કેટલો રૂડો લાગુ? બધું આમાં નો ભેગું થાય ભાઈ. જો દર્જન આનો કબજો નો થાય, સમજી લે. આ શું લેવાનું? આનો આપણે રામાપીર નો ઘોડેલો બનાવો, આનો કબજો નો થાય, સમજી લે. બાબા જો ઓરે મારા
મને હરસાનો સમજો મોરે મારા યમન એને કબજો શીવવો છે તારું નામ અંદર ન હોય તારું નામ અંદર છે તારે જેનું નામ લખાવવું છે હે તારે કઈ શીવડાવવાનું છે તારી સતારા વાળી કોઈ બી સીવી દે દરજાઈ આ હવાવાર ગાંધી કાપડ છે અને આમાં ઘોડીલો કબજો કેવી રીતે બનાવી અને મહારાજાને ખબર પડશે તો મારી મારી હાઈટ કે નીંદવી નાખશે આમાં એક વારનો કબજો થયો પછી પા વારનો ઘોડીલો પછી અંદર હું નાખવાનું એમાં નો બાપા આવે દરજાઈ હવે એક કામ કરો તમે બે ચા પાણી બનાવ્યો એટલે હું ઘોડેલો અને કબજો બંને તૈયાર કરી નાખું બરાબર દરજી ઈશ્વરના કાપડ કરવા લાગ્યો ત્યારે એવા હીરા શિરના કાપડ દરજી વેત રે એવા હીરા શિરના કાપડ દરજી વેત રે એવા એકારે વારનો મે કબજો સીવ્યો એવા એકારે વારનો રે કબજો સીવ્યા આયે વારનો ઘોડલો રે એવા એકારે વારનો મે કબજો સીવ્યો પારે વારનો ઘોડીલો રે કાલે વારનો રે કબજો સીવ્યા એ મનાડા ચોરાયા કબજો સીવ્યો એવા મનાડા ચોરાયા કબજો સીવ્યા વળીલામાં ભર્યા સુનારી રે એમાં મનાડા ચોરાયા કબજો સીવ્યો હે ઘોડીલામાં ભર્યા ચૂના વીર ને એવા મનાડા ચોરાયા કબજો સીવ્યા ઘોડો ને કબજો બને તૈયાર થઈ ગયું અજય દર્જન ચા બનાવી ન આવી તો કેટલી વાર લાગી તો લાય દર્જન ને બોલાવું દર્જન ચા પાણી બનાયા કે નહીં મફા ચા પાણી બનાયા કે નહીં રોજ નતો જો બટા હવે મને આવે છે હું બરાબર પ્રધાનજી આવે તો તું મને જગાડજે બરાબર ને એ રૂમમાં હું બંને રૂમમાં આપણે મૂળ એક રૂમ છે ખેસડે પડે વાય છે હા પડી તે હમણાં નાખી તે અડકાયું કૂતરું હમણાં આવે છે ખરું તે લઈ દીધી લઈ દીધી હારો કઢી પડે કઢી પડી નો ખવરાય નકમ બહુ અડકાયું થઈ ગયો તો બીજા ને કહેવાય રાજુભાઈ મંજીરા વાળા કોણ છો તમે મને ડોળા કાઢે મારા એરિયામાં આવી શું છે રાતના ઉર્ધન છો પણ એમને કોનું કામ છે એટલે આપણે દરજી દવાખાનું હું કામ અત્યારે એમ ના બોલાવું છું
બોલાવું છું એમ કહો. આ બપ્પા ગાડી ને ક્યાં ભલાઈ ગયો મેં તને ઉભો રાખે તું ક્યાં આવી ગયો વચ્ચે તો હું કઈ રીતે મજની બાઈક પાડી બોલો પ્રધાનજી બધું કમ્પ્લીટ છે ગાજ બટન બાકી છે ઘડી પછી આવો અરે દર્દીને કબજો થયો છે કે ઘોડો થયો છે શું કહેવાનું કાન કાન ઉસળી પૂછડી બાકી છે બસ તો બાપ બાપ છોકરો છોકરી બસ પ્રધાનજી બધું કમ્પ્લીટ છે થોડીક વાર ઉભા રહો એટલે ઘોડલો તમને આપી દે લાય બેટા ઘોડલો તું આજે જા આજી નાખ જાઓ બેટા આ રાત લઈને બપ્પા ભાઈ કેટલા લેવાના ઇનામી તો રાજ આપના રાજ દરબારમાં જ પડશે રાજ દરબારમાં જ બહુ ઇનામ મળશે રાજ દરબાર હા બેટા ઇનામ તો ન્યાજ મળે ને ભલા માણા હા ભલા માણા એટલે હા ભલા માણસો એમ કહો છો. હા તો બાપુ ભૂલ બેટા એ તો રાજ દરબારના રાજા કહેવાય રાજાના પ્રધાન કહેવાય એમને આજે બહુ ન બોલાય નથી રાજા પ્રધાન છે એના આ ભૂવો છે નથી પ્રધાન આ નરેલી ખીચડી ખાય છે રાજાની બેટા રાજા ને મસ્તી નોકરા ઘોડી વાળી બેટા હાલો હાલો તેમ છતાં હું હમણાં આવું. તો તું ઇનામ લેતો આવી હા લેતો તો તો બેટા હું જઉં છું બરાબર ઘરે ઇનામ એને આપું થોડું હે ઇનામ આપું પણ કિસ્સા પડ્યા થોડા છૂટા આપી દેજો બેટા પાછી લેતો આવજો બેટા ઘરે ઓ બાપા એમ તો પહેલા બે હાલો હાલો તમારી મન બીક લાગી છે વાગી ગયો હાલો પણ ઇનામ એમ કહું છું મારા બાપા ઇનામ માંગ્યો ઇનામ રાજમાં લઈ જાવ કીધું નહીં તને સારું ઘોડા લાય જલ્દી હાલો હાલો પણ હાલો પણ એમ હે મને ઘોડલીઓ મંગવાઈ દે મને ઘોડલીઓ મંગવાઈ દે હે મને ઘોડલીઓ મંગવાઈ દે મને ઘોડલીઓ મંગવાઈ દે ઘોડે ચડીને રમવા જાવું ઘોડે ચડીને રમવા જાવું ઘોડલીઓ મંગવાઈ દે મને ઘોડલીઓ મંગવાઈ દે મને ઘોડલીઓ મંગવાઈ દે પેલા ઘોડા પછી તમે દૂધડા રે લાવો હે જો ધીરજ દેવા માતાજી બંને બાળકોને દૂધ પાવા લાગ્યા
રમદેવજીએ ઘોડો ખેલવી લીધો. લ્યો રામદેવજી હવે તમે ઘોડો ખેલો. ત્યારે ભગવાન કપડાના ઘોડા ઉપર સવારી કરી રહ્યા છે. ત્યારે ઘોડી લે બેસે રામા પીર, ઘોડી લે બેસે રામા પીર. એના હાથમાં તે તીર, ઘોડી લે બેસે રામા પીર. એના માતા પિલદેવના બાળ, ઘોડી લે બેસે રામા પીર. માતા પિતા અજમલરાયના બાળ, ઘોડી લે બેસે રામા પીર. એક માથામાં પીરને દાદી કમાર મારા ઈંદવા પીરની. એવા રણજના રાયને દાદી કમાર ઈંદવા પીરને દાદી કમાર મારા રણજના રાયને દાદી કમાર. રમો રમો રામદેવ, રમો રમો રામદેવ, ખેલો પરમાના બાનાની પતરાની. જય હો રામદેવજી, જય હો રામદેવ, હે જય હો રામદેવજી, જય હો રામ, જય હો રામદેવજી. આવી રીતે ભગવાન કપડાના ઘોડા પર સવાર થતા ઘોડો આકાશના માર્ગે ચાલ્યો ગયો. વીરમદેવ બોલાવે માતાજી, આવજો રે યાર. વીરમદેવ બોલાવ્યા માતાજી, આવજો આવજો. હા બેટા, અત્યારે મને શા માટે બોલાવી? એવો તો ઓલી શેનો ગજબ થઈ ગયો. રામદેવ પર પહેલી વાર ઘોડે ચડતો ઘોડો આકાશના માર્ગે ઉડી ગયો. ગજબ થઈ ગયો. રામદેવ વિરમદેવ ઘોડીલો ખેલવતા ઘોડીલો આકાશ માર્ગે ચાલ્યો ગયો તો રાજમાં ખબર આપે. મહારાજાને પ્રણામ. અરે પ્રધાનજી, એવો તો શાનો કર્યો? રામદેવી ઘોડો ખેલાવતા ઘોડો આકાશના માર્ગે વહી ગયો મહારાજ. હે પ્રભુ, જો આમ જ વયું જાવું તું તો મારા ત્યાં અવતાર શું કામ ધારણ કર્યું? જ્યારે હું દ્વારકામાં આવ્યો ત્યારે તમે મને વચન આપ્યું હતું કે ભેરવા દૈત્યને મારી અનેક કામ કર્યું, પણ કાર્યો તો બધા બાકી છે. તો પ્રધાનજી, આ કપડાનો ઘોડીલો જે દરજીએ સીવ્યો હતો ને, હાલ ને હાલ દરજીને બોલાવો.